નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં વાત કરવાના છે સરકારે નવરાત્રિ પહેલાં પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ મોજે દરિયા ડીએનો વધારો. મિત્રો શું સંપૂર્ણ ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છે તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. અવશ્ય જોઈન થઈ તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે તેનો પગાર ડીઆર એચઆરડી અને કોઈ અપડેટ આવે તો પણ તમે જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. તો કેન્દ્ર સરકારે બહુ જ જલ્દી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સારા સમાચાર આપી શકે છે. હકીકતમાં મીડિયા અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે ઓક્ટોબરના શરૂઆતમાં સપ્તાહ ડીઆર દરમાં વધારો કરવા જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી એવી માહિતી પણ સામે આવી રહી છે. કેન્દ્ર સરકાર આ વખતે ડીઆર મોંઘવારી રાહત મળી 4ની જગ્યાએ 3% વધારો કરી શકે છે. જો ડીએમાં 3% વધારો કરવામાં આવે તો 50થી વધીને 53% થઈ જશે. જો કે નાણાં મંત્રાલય દ્વારા દરખાસ્ત મંજૂર મળ્યા બાદ આદેશ જારી કરવામાં આવશે. સપ્ટેમ્બર કે ઓક્ટોબર ડીએ વધી શકે છે. કેન્દ્ર સરકારે ACPFNWID ઇન્ડેક્સના અર્ધવાર્ષિક ડેટા આધારે કેન્દ્રીય કર્મચારીઓના અને પેન્શનરોના ડીએ મોંઘવારી ભથ્થું ડીઆર મોંઘવારી રાહતમાં દરમાં 2 વર્ષમાં સુધાર્યો છે. આ વૃદ્ધિ જાન્યુઆરી અને જુલાઈ મહિનાથી શરૂ થાય છે. પછી મિત્રો નાણાકીય વર્ષ એટલે કે જાન્યુઆરી 24થી ડીએ રેટમાં 4% વધારો કરવામાં આવ્યો છે, જે 46 વધીને 50% થયું છે. આ પછી આગામી ડીએ જુલાઈ 2024થી વધારવાનો અંત હતો, પરંતુ હજુ સુધી વધારવામાં આવ્યો નથી અને કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનરો સતત આની માગણી રહ્યા છે અને ડીઆર વધારવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે 7 માર્ચ 2024ના રોજ કેન્દ્રીય કેબિનેટ કેન્દ્રીય કર્મચારી મોંઘવારી ભથ્થું ડીએનો વધારો હપ્તો અને પેન્શન મોંઘવારી રાહતમાં ડીઆર મંજૂરી આપી હતી. એક અનુમાન એ છે દશેરા પહેલાં કેન્દ્ર સરકાર ડીએના એરિયસ કરવાની જાહેર કરી શકે છે. તેમને જણાવી દઈએ કે હાલમાં કર્મચારીઓ અને પેન્શન 50% ડીઆર મળી રહ્યો છે. અને જૂન 2024માં ડેટાની વાત કરીએ તો ACPID ઇન્ડેક્સ નંબર 141.5 પહોંચી ગયો હતો, પરંતુ ડીએ 53% પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકાર રેટમાં વધારો કરશે તો 7મા પગાર પંચ હેઠળ 3%નો ડીએ વધારી શકે છે. તાજેતરમાં અપડેટ મુજબ સરકારે કેબિનેટના ડીએ વધારવાના એજન્ડા સામેલ કર્યા છે. તેથી એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બર છેલ્લા અઠવાડિયે અથવા ઓક્ટોબર શરૂઆતમાં કેન્દ્ર મોદી સરકાર ડીઆરનો દરમાં વધારો કરશે અને આમ થશે તો આ જ વખતે ડીએ 50% વધીને 53% થઈ જશે. જુલાઈ 2024 ડીએમાં વધારો થવાનો હોવાથી ઓગસ્ટ અને સપ્ટેમ્બર એરિયસ પણ એકસાથે ચૂકવી શકાય છે. ઓક્ટોબર અથવા સપ્ટેમ્બરમાં કર્મચારીઓના પગાર વધારો થઈ શકે છે. તો મિત્રો આ ત્યારની મહત્ત્વની અપડેટ. થેન્ક યુ વેરી મચ.